તો હેલો ફ્રેન્ડ્સ, રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવવાના છીએ ચૂરમાના લાડુ। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ મેં ઘંટી ઉપર લાડુનો લોટ દળાવીને લીધેલો છે। તો આશરે 1.5 કિલો જેટલો લોટ હશે। તો હવે તેની ઉપર આપણે મોણ કરવાનું છે। તો મોણ આપણે તેલનું કરીશું, તમે ઘીનું પણ કરી શકો છો। મોણ નાખ્યા પછી સરસ એવું મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણે દાણાની અંદર સરસ એવું તિલનું મોણ કરી લીધેલું છે। તો મેં 2 હાથવડી આ રીતે ઘસી અને કરેલું છે। તો મોણ આપણે પરફેક્ટ કરવાનું છે। તો આપણે લોટ સરસ એવો બંધાઈ અને તૈયાર કરી લીધો છે। તો હવે આપણે મુઠિયા વણવાના છે। તો આ રીતે થોડોક લોટ લઈ અને મુઠિયા વણી લઈશું। તો આ રીતે મુઠિયા બનાવવાના છે આપણે। તો બધા જ મુઠિયા બનાવી લઈએ। મુઠિયા બનાવીશું એમ ફ્રાય કરતા જઈશું। તો તેલ આપણે વધારે ગરમ નથી રાખવાનું, જો વધારે હાઈ હશે તો અંદર સુધી મુઠિયા તળાશે નહીં વગી। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ સરસ એવા મુઠિયા આપણે તળાય છે। તો આ રીતે થોડાક લાલ થાય ત્યાં સુધી તળવાના છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ સરસ એવા મુઠિયા તળાઈ ગયા છે। તો હવે આપણે બહાર કાઢી લઈએ। તો જ્યાં સુધી આપણા મુઠિયા તળાય ત્યાં સુધી આપણે ઇલાયચી કૂટી લઈએ। સાથે આપણે ડ્રાયફ્રૂટ્સ લીધા છે તેને પણ કૂટી લઈશું। તો આપણે બધા જ મુઠિયા ફ્રાય કરી અને તૈયાર કરી લીધા છે। તો હવે આપણે તેને ક્રશ કરવાના છે। તો ક્રશ કરવાથી તેની અંદર એકદમ સરસ એવો દાણો ખીલી ઉઠશે। તો લાડુમાં સરસ એવા અલગ અલગ દાણા થાય એ રીતના લાડુ બનશે। તો આપણે આ રીતે પીસી અને ચાળણીની અંદર જ નાખવાના છે, કેમ કે આપણે ચાળી અને પસી લઈશું, જેથી અંદર મોટા ગાંઠિયા હોય એ પણ બહાર રહી જાય।
જોઈ શકો છો કે ઉપરના જે વધારાના ગાંઠિયા છે એ પણ બહાર આવી ગયા છે, તો તેને આપણે ફરીથી ક્રશ કરીશું. તો આ રીતે આપણે બધા જ મૂઠિયાને સરસ એવા ક્રશ કરી લઈએ. હવે તેને આપણે લાડુ બાંધવાના છે, પણ લાડુ બાંધવા પહેલાં આપણે તેને ગોળ ઘીનો પા કરીશું અને પછી નાખીશું. તો પહેલાં આપણે તેની અંદર ઇલાયચી પાવડર અને જે ડ્રાયફ્રૂટ્સ કૂટીને રાખ્યા છે એ લઈ લઈશું. બધાને સરસ મિક્સ કરી લઈએ. ઇલાયચીનો પાવડર અને ડ્રાયફ્રૂટ સરસ એવું મિક્સ કરી લીધું છે. તો હવે આપણે ઘી ગોળનો પા કરીશું. તો ઘી આપણે મેલ્ટ કરવા માટે રાખી દીધેલું છે. તો હવે તેમાં ગોળ નાખી અને સરસ એવો પા કરી લઈએ. પા કરવા માટે આપણે ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે. તો આપણે ખાલી ગોળને ઓગાળવાનો છે, એકદમ સરસ પા નથી કરવાનો. વધારે પા કરીશું તો લાડુ એકદમ કડક બનશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ એવો ગોળ મેલ્ટ થઈ ગયો છે અને ફૂલી પણ ગયો છે. તો હવે આપણે લોટમાં જે નાખી લઈશું. તો લાડુ માટે જે આપણે બનાવીને રાખેલું છે લોટ, તેની અંદર નાખી લઈશું. ગોળનો પા ગરમ છે તો હાથ વડે નથી કરવાનો, આપણે ચમચા વડે સરસ મિક્સ કરી લઈશું. તો હવે થોડુંક હાથ વડે અડાય એ રીતનું થાય એટલે આપણે સરસ બધાને મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું. આપણે ઉપરથી થોડી ખસખસ નાખીશું. તમને બીજા ડ્રાયફ્રૂટ ગમતા હોય, જેમ કે આપણે દ્રાક્ષ યા પિસ્તા ગમે તે ગમતું હોય એ પણ નાખી શકો છો. મને દ્રાક્ષ નથી ગમતું એટલે મેં નથી નાખેલું. તો આપણે મોટા વાસણમાં જે લાડુ મૂકવાના છે તેની ઉપર થોડી ખસખસ લગાવી લઈશું. તો હવે આપણે લાડુ બાંધી લઈએ. તો તમે કોઈ પણ સાઈઝમાં લાડુ બાંધી શકો છો. મેં આ રીતે નાની નાની સાઈઝમાં લાડુ બાંધ્યા છે. તો આ રીતે એક સરખા હવે બધા જ લાડુ બાંધી લઈએ. તો થાળમાં આપણે આ રીતે રાખતા જઈશું, જેથી કરીને આપણી ખસખસ લાડુની પર કોટ કરી જાય. તો આપણા ચૂરમાના લાડુ બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો એકદમ સહેલી ને સરળ રેસીપી છે. તો તમે તમારા ઘરે બનાવતા હશો. હું મારા ઘરની રેસીપી તમને શેર કરી છે. મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે કેવા બન્યા છે. તો આજે હોળી છે તો બધાને હેપી હોળી. તો આજની મારી સહેલી અને સરળ રેસીપી ગમી હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો. આવી જ નવી અને સહેલી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.